કેશોદમાં બાવાડી વિસ્તારમાં આંગળીયા પેઢીના સંચાલકને વિશ્વાસમાં લઈ આજે પૈસા આવશે તેવું કહી 4 જુદી જુદી જગ્યાએ કુલ ₹37,83,820 મોકલાવી રાત્રે મોબાઈલ બંધ કરી વેપારી છૂમંતર થઈ જતા જ આંગળીયા પેઢીના સંચાલકને છેતરાઈ ગયાનું જણાઈ આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 4 જુલાઈ 2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં આંગળીયા પેઢીના સંચાલક ફરિયાદી સમીરભાઈ ચુનીભાઈ પોપટે નોંધાવેલ ફરિયાદ મુજબ વેજાણતભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયા રહે હાલ કેશોદ નવદુર્ગા મંદિર સામેની ગલીમાં રહે મૂળ લાંબા ગામ જિલ્લો દેવભૂમિ દ્વારકાવાળાએ HR એન્ટરપ્રાઇઝ આંગળીયા પેઢીના સમીરભાઈ પોપટ તેમજ જિગ્નેશભાઈ વ્યાસ આંગળીયા પેઢીમાં છેલ્લા 1.5 વર્ષથી રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરી સમીરભાઈ પોપટ તથા જિગ્નેશભાઈ વ્યાસને વિશ્વાસમાં લઈ તારીખ 2/6/2025ની સવારે 11 વાગે સમીરભાઈ પોપટના ₹36,20,000નું અલગ અલગ 4 જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું અને સમીરભાઈ પોપટના અગાઉના આંગળીયા ટ્રાન્ઝેક્શનના બાકી ₹1,60,200 તથા 4 ટ્રાન્ઝેક્શન આંગળીયાનો ચાર્જ 3,620 એમ કુલ ₹37,83,820 વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયા પાસેથી લેવાના હોય। વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયાને સાંજના 5 વાગે 35 લાખનું આંગળિયું આવી જશે અને સાંજે બાકીના ₹2,83,820 આપી દેવાનું કહી સમીરભાઈ પોપટ તથા જિગ્નેશભાઈ વ્યાસને વિશ્વાસમાં લઈ ઉપરોક્ત રકમ ફરિયાદીને પરત નહીં આપી કુલ ₹37,83,820ની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી મોબાઈલ ફોન બંધ કરી સંપર્ક તોડી નાસી જતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) 318(2) હેઠળ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PR બાલાસરા એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદ પોલીસે ટેકનિકલ સોર્સ અને ખાનગી રાહે માહિતી મેળવી વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયાને ઝડપી પાડી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદના પાંજરાપુર શોપિંગ સેન્ટરમાં કૃષ્ણા ટ્રેડર્સના નામે પેઢી ખોલી છેલ્લા 1.5 વર્ષથી વેપાર કરતા વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયા દ્વારા અન્ય વેપારીઓ કે જે ખેડૂતોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી છે કે કેમ એ તો હવે તપાસ બાદ જ ખુલ્લું પડશે કે શું છે। JK સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।